મારે હુરાપુરા છત તમારું છલકે છે રે યાર એ હારે બાપા તારું સત જોને છલકે। જય માતાજી, જય સુરાપુરા દાદા। હું ભગાભાઈ છાપરા। આ બધા છાપરા પરિવારના જે ભાઈઓ છે, જે આપણે ઈશ્વરિયા સુરાપુરા દાદાએ જે બધાય જાય છે, એના માટે આ એક મેસેજ છે કે જે પણ આપણે આયોજન રાખીએ છીએ દાદાનું હવનનું ચોથા મહિનાની 14 તારીખે, તો એ આયોજન માટે ચોથા મહિનાની દર 1લી તારીખે આપણે મિટિંગ રાખવામાં આવે છે કે આપણે જે દાદાનો 14 તારીખે હવન કરીએ છીએ, બરાબર, તો એમાં આપણે કઈ રીતે સારી રીતે હવન કરી શકીએ અને જે લોકો છે સેવા કરવાવાળા, બરાબર, તો એ લોકો શું સુવિધા અને કઈ સેવા કરશે। ઘણા બધા એમ કહેતા હોય, ભાઈ મારે છાશ હું લાવીશ, છાશ મારે રાખવી છે। ઘણા બધા કોઈ કહેતા હોય, ભાઈ મારે મીઠાઈ રાખવી છે, બરાબર। ઘણા બધા એવું કહેતા હોય કે ભાઈ પ્રસાદીમાં આપણે આ રાખવું છે। તો એટલા માટે આપણે દર ચોથા મહિનાની 1લી તારીખે મિટિંગ રાખવામાં આવે છે, જે આપણા છાપરા પરિવારના જે બધા ભાઈઓ છે એ ભેગા થાય છે અને ત્યાં કણે એક નક્કી કરવામાં આવે છે કે આપણે 14 તારીખે દાદાના હવનમાં શું પ્રસાદીમાં રાખશું, બરાબર। તો આજે 1લી તારીખ હતી, હું પણ મિટિંગમાં ગયો હતો। બધા જે આપણે છાપરા પરિવારના જે મારા ભાઈઓ વડીલો જે બધા છે, બરાબર, આ મેસેજ દ્વારા કોઈ ખોટું ના લગાડતા હું બધાને જાણકારી આપવા માગું છું કે મિટિંગમાં આપણે દર વર્ષની જેમ 14 તારીખે હવન રાખ્યો છે, એમાં 1લી તારીખે ઘણા બધા લોકો નથી આવતા મિટિંગમાં અને એ પછી પાછળથી કહેતા હોય છે કે ભાઈ આ આવી રીતે કર્યું, આવી રીતે કરવાનું હતું આયોજન, આવી રીતે ના કરાય, બરાબર। તો એ લોકોને મિટિંગમાં આવવું નથી, બરાબર, અને જે આપણા આયોજન છે, બરાબર, આયોજક જે કરે છે એને વાત કરવી નથી, બરાબર, અને એ લોકો આવી રીતે બોલતા હોય છે। તો એ બધા લોકોને એક નમ્ર વિનંતી છે, બધા જે મારા છાપરા પરિવારના ભાઈઓ છે, વડીલો છે, એ બધાને ખાસ નમ્ર વિનંતી કે તમે દર વર્ષે ચોથા મહિનાની 14 તારીખે હવન રાખીએ છીએ, તો એના માટે 1લી તારીખે જે આપણે મિટિંગ રાખવામાં આવે છે, તો દરેક પરિવારના દરેક ઘરના સદસ્ય એક જણાને આવવું જોઈએ, બરાબર। પણ ઘણા બધા લોકો નથી આવી શકતા, ઘણા બધાને કોઈ કામસર બહાર જવાનું થાય છે, ઘણા લોકોને ટાઈમ નથી હોતો। તો આ મેસેજ દ્વારા હજી એકવાર હું કહું છું કે કોઈ ખોટું ના લગાડતા અને આ મિટિંગમાં હું આજે ગયો હતો તો તમને પણ થોડીક માહિતી આપી દઉં કે મિટિંગમાં આપણે શું નક્કી થયું છે અને ત્યાં કણે કેવી રીતે આપણે આયોજન રાખેલું છે। તો 14 તારીખે આપણે હવન રાખેલો છે। દર વખતની જેમ જે પણ આપણે કંઈ જમવામાં પ્રસાદીમાં આપણે રાખીએ છીએ, એવી જ રીતે જે બધું આયોજન છે અને જે પણ આપણે કાંઈ મંડપનું છે, જે કાંઈ સાઉન્ડનું છે, જે કાંઈ પ્રસાદીનું છે, બરાબર, એવી જ રીતે બધું રાખેલું છે। અને કોઈ પણ મિત્રને, જે કોઈ વડીલોને જે કોઈ હવનમાં બેસવું હોય તો એ મિત્રને ખાસ જાણકારી આપવાની કે 10 તારીખ પહેલાં તમે જે બધા જે મારા ભાઈઓ છે, વડીલો છે, એ 10 તારીખ પહેલાં જે કોઈને હવનમાં બેસવાનું હોય તો જે કોઈ કાર્યકર્તા છે એનો તમે નંબર લઈ અને એને ફોન કરીને તમારું નામ લખાવી દેજો, જેથી એને પણ જાણકારી મળે કે કેટલા લોકો હવનમાં બેસવાના છે અને તમે પણ હવનમાં બેસવાની તૈયારી કરી શકો। તો આપણે 10 તારીખ પહેલાં તમે નામ નોંધાવી દેજો। અને ઘણા બધા લોકો જે આપણે મિટિંગમાં જતા નથી, બરાબર, અને પછીથી એ લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આ નહોતું રાખવાનું, આ રાખવાનું હતું, આ આમ કરવાનું હતું,
બરાબર. તો એવા લોકોને નમ્ર વિનંતી કે તમે જ્યારે મિટિંગ થાય છે ત્યારે તમે આવો અને ત્યાં કણે બધાની સમક્ષ તમે રજૂઆત મૂકો, તો આપણે એ પ્રમાણે પણ આપણે આયોજન કરી શકીએ. અને એક જે આપણે જે ખાસ કરીને જે દાદાના મંદિરમાં જે બધાય આપણે ચોખાનો દાદાને હવન કરીએ, બરાબર, એ આપણે જે સોથ મૂકીએ, પ્રસાદી મૂકીએ, બરાબર, તો એ પ્રસાદી ત્યાં કણે દાદાના આંગણે જે આપણે મૂકીએ છીએ એ મૂકવો જ જોઈએ, બરાબર. આપણે હવન નહીં કરવો જોઈએ, સોથે મૂકવો જોઈએ, પણ આપણે દાદાની રજા લઈ અને ત્યાં જે બધા વડીલો હતા આપણા પરિવારના, એ બધાએ દાદાની રજા લઈ અને નક્કી કર્યું કે દાદાજીએ અહીં કણે તમારી પાસે જે સોથ મૂકવામાં આવે છે એમાં મંદિરમાં પણ થોડુંક ખરાબ થાય અને ત્યાં કણે જે આપણે દાદાની આગળ જે સોથ મૂકીએ ત્યાં મંદિર પણ ખરાબ થાય છે અને ગંદકી થાય છે. તો દાદા તમારી રજા આપો તમે, તો અમે બહાર હવન કુંડ બનાવી અને ત્યાં કણે જે આપણે હવન પણ થાય અને જે આપણે સોથ મૂકીએ છીએ જે નાળિયેરનો છે કે જે ચોખાનો છે, તો બહાર આપણે મૂકી દઈએ. તો દાદાએ પણ રજા આપી છે અને દાદાએ પણ કીધું છે કે કાંઈ વાંધો નહીં, તો બહાર હવન કુંડ આપણે બનાવ્યો છે, એમાં આપણે હવન કરશું. બધાએ મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો. અને ઘણા બધા મિત્રો એવો હોય કે ના, આપણે તો અંદર જ દાદાની જગ્યાએ જ આપણે સોથ મૂકવો છે અને દાદાને ત્યાં જ આપણે પ્રસાદી હવન કરવો છે, તો એ પણ લોકો કરી શકે છે. એના માટે કોઈ બંધી નથી કે ભાઈ તમે દાદાની સામે ત્યાં કણે સોથ ના મૂકી શકો કે ના કણે હવન ના કરો. પણ દાદાને ત્યાં કણે આપણે એટલા માટે કે ત્યાં પણ પછી તમે જતા રહો અને ત્યાં કણે જે આપણે દાદા ચોખાનો સોથ મૂક્યો હોય એ ત્યાં ખરાબ થાય, એટલા માટે મંદિર પણ ના જે આપણે સ્વચ્છતા છે એ જળવાઈ રહે, એટલા માટે જે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો બધા વડીલો અને જે આપણા છાપરા પરિવારના જે ભાઈઓ છે એ તમે થોડુંક ધ્યાન આપજો. આપણે તમે જેટલું સારું મંદિરને રાખશો, સ્વસ્થ રાખશો, એટલું મંદિર સારું રહેશે. તો આ એક નિર્ણય લેવામાં આવ્યો હતો, એટલા માટે તમને જાણ કરી દઉં છું. અને ઘણા બધા લોકો જે આવતા નથી એ થોડોક ટાઈમ કાઢી અને આવે એવી બધાને મારે નમ્ર વિનંતી છે. એવું વિનંતી તો ન કહેવાય, પણ બધા જાતે કોઈ સમજીને આવે તો સારું રહે, એટલા માટે આપણે કહીએ છીએ. તો આજ બસ મેસેજ હતો, આજ જણાવવાનું હતું કે જે પણ કોઈ મિટિંગમાં નથી આવ્યા એને જે આ મેસેજ પહોંચી જાય. તો 14 તારીખે બધા જે આપણે છાપરા પરિવારના જે ભાઈઓ છે એ બધાય આવી જજો. અને જે આપણે બહેનું છે જેના લગ્ન થઈ ગયા છે, તો એને બહેનોને પણ આવવાનું છે. અને જે કોઈ મહેમાનને જે લાવવાના હોય તો મહેમાનને પણ તમે બોલાવી લેજો, તો એ પણ આવશે અને એ પણ પ્રસાદનો આનંદ લેશે. અને આ જે વિડીયોમાં આ ઓડિયો દ્વારા જે મેં તમને મેસેજ આપ્યો છે, આ મેસેજમાં મારાથી પણ કાંઈ ખોટું બોલાઈ ગયું હોય અને તમને કોઈને કાંઈ દુઃખ લાગ્યું હોય, બરાબર, તો આ મેસેજમાં કોઈ મારો એવો કોઈ મતલબ કે મારો કોઈ એવો ઈરાદો નથી કે તમને હું ખોટું લગાડવા માટે આ મેસેજ મોકલું છું. આ મેસેજ મોકલવાનો એટલું જ મારું મકસદ છે કે જે પણ લોકો જે મિટિંગમાં નથી આવ્યા એ લોકોને પણ માહિતી મળે અને જે પણ લોકો મિટિંગમાં આવી શકે તો એ પણ આવે. અને આપણે જે દાદાનું જે હવનનું જે કાર્ય છે એમાં બધા થોડો સાથ સહકાર આપે તો બધાને પણ સારી રીતે આનંદ મળે અને સારી રીતે કાર્ય થાય. તો જે કાંઈ હવનનું કાર્ય પૂરું થઈ જાય પછી બધા જે મિત્રો જતા રહે છે તો બધા ઓલા ઘણે 5-6 વાગ્યા લગી રોકાય અને જે પણ આપણે આયોજન કર્યું છે એ આયોજનનું જે કાર્ય પૂરું થઈ જાય તો બધું સારી રીતે વ્યવસ્થિત રીતે આપણે મંદિરને ગોઠવી અને પાછા બધા એક હારે છૂટા થઈ શકીએ. તો પણ બધા મિત્રો જે કોઈ
વડીલો છે એ થોડું ધ્યાન આપે અને બધાએ થોડો થોડો સાથ સહકાર આપે. જય માતાજી, જય સુરાપુરા દાદા. હારે હુરાપુરા છત તમારું છલકે છે રે આજ. એ હારે બાપા તારું સત જોને છલકે